નમસ્કાર શ્રોતા મિત્રો. રેડિયો એલજેના સ્ટુડિયોઝમાં આજે ઉપસ્થિત છે જ્યોતિબેન દવે. જ્યોતિબેન દવે રેડિયો એલજેમાં ક્લિનિકલ સાયકોલોજીસ્ટ તરીકે પોતાની સેવાઓ આપે છે. તમને ખ્યાલ છે કે રેડિયો એલજે એ આ પ્રસારણની સેવા શરૂ કરી છે અને એમાં વિદ્યાર્થીઓને લગતા બધા જ વિષયોની વાત કરવાની છે. તો એમાં આ કાઉન્સેલિંગની પણ વાત આવે અને એ રીતે અમે એક શ્રેણીની શરૂઆત કરી રહ્યા છીએ. એલજે યુનિવર્સિટી વિથ અ ડિફરન્સ, એટલે કે બીજા કરતાં સહેજ જુદી વાત, હટકે. તો એક પ્રયાસ યુનિવર્સિટીનો પોતાનો એવો પણ છે કે વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે, વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય એમનું પણ સરસ રીતે જળવાઈ રહે, એમાં વધારો થાય, સરસ રીતે એ લોકો પરફોર્મ કરી શકે પરીક્ષામાં. તો એના ભાગરૂપે એમણે આ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ શરૂ કરાવડાવ્યું હતું. રેડિયો એલજેમાં આપનું સ્વાગત છે. સવાલ પહેલો એવો થાય કે તમે આ જે કાઉન્સેલિંગ શરૂ કર્યું એની સાથે કેવી રીતે જોડાયા યુનિવર્સિટી એલજે સાથે? એકચ્યુઅલી મનીષ સર જે છે એમનો કોલ આવ્યો હતો અને પછી એક સમયે મને બોલાવ્યા અને બીજા દિવસથી સ્ટાર્ટ કરી દીધું હતું. એમને રેફરન્સ કોને આપ્યો છે આઈ ડોન્ટ નો, પણ સારું એવું એમને મારી જોડે વાતચીત કરી અને બીજા દિવસથી સરે કીધું કે તમે આવી શકો છો અને મેં પછી સ્ટાર્ટ કર્યું છે. અચ્છા, કેટલા વખતથી તમે અહીંયા આવી રહ્યા છો? લગભગ બીજું વર્ષ છે સર. બરાબર છે. હવે અહીંયા જે વિદ્યાર્થીઓ છે એ શહેરી વિસ્તારના તો છે જ છે, પણ ગ્રામ્ય વિસ્તારના પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે. કદાચ એમની ઉંમર 17, 18, 19 વર્ષની આજુબાજુની છે અને નવા માહોલમાં, નવી પરિસ્થિતિમાં, એટલે ભણવાનું છે, સાથે કદાચ બહારગામથી આવ્યા હોય તો પીજીમાં રહેવાનું છે, એકલા રહેવાનું છે, સંબંધો નવા ઊભા કરવાના છે, ભણવાનું પણ એક પ્રેશર તો ના કહીએ પણ એક થોડી મૂંઝવણ છે કે કેવી રીતે અમે આગળ વધીશું. તો આ આખી એમાં તમારી પાસે જે વિદ્યાર્થીઓ આવે છે એ કયા પ્રકારની મૂંઝવણો લઈને આવે છે? સર મોસ્ટલી એવું હોય છે કે લાઈક અમે અહીંયા એક સેમિનાર રાખ્યો હતો, એમાં લગભગ મેં વાત કરી હતી કે મેન્ટલ હેલ્થના રિલેટેડ જેટલા પણ ઇસ્યુઝ હોય, અધરવાઇઝ તો કંઈ પણ સપોર્ટ જોઈએ છે તો હું અહીંયા છું, તો આવી શકો છો. તો એ દિવસથી સ્ટાર્ટ થયું હતું. હા, ઘણું બધું જોવા મળે છે મેન્ટલ હેલ્થના જ રિલેટેડ મેટર્સમાં. એન્ઝાયટી અને ડિપ્રેશન બહુ જોવા મળે છે બચ્ચાઓમાં. એમાં જે નવા બાળકો છે જે પીજીમાં રહે છે, આઉટ ઓફ અમદાવાદના છે, ઘણા બધા એવા છે કે જેમને ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય છે અને ઇન્ડિપેન્ડન્ટ થયા પછીનો જે ઇસ્યુઝ છે એમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ જોવા મળે છે. પ્યુબર્ટી સ્ટાર્ટ થઈ ગઈ છે, 17 થી 18, 19, 20 વર્ષ છે. હવે ડિસિપ્લિન બહુ રહ્યું નથી અને ઇન્ડિપેન્ડન્ટમાં પેરેન્ટ્સ જોડે નથી, પીજીમાં છે, બહાર અપડાઉન કરે છે, ઘણા બધા એવા પિયર પ્રેશર પણ હોય છે, રિલેશનશિપ નવા સ્ટાર્ટ થાય છે, એકેડેમિક સ્ટ્રેસ તો જોવા મળે છે કેમ કે ઘણા બધા બાળકો એવા છે કે જે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છે છતાં પણ ઇંગ્લિશનું એટલું બધું એમની જોડે કન્વર્સેશન નથી થઈ શકતું. તો એના લીધે પણ એમને ક્યાંક પ્રેશર જોવા મળે છે. પ્લેસમેન્ટમાં ઘણા બધા બહુ સારા એવા સ્કિલ અલગ અલગ હોય છે પણ કોમ્યુનિકેશન સારું નથી હોતું, એના લીધે પણ એમને ઇસ્યુઝ જોવા મળે છે. અને એન્ઝાયટી ડિપ્રેશનના તો સ્પેશિયલ કેસ એવા જોવા મળ્યા છે મને કે જેમાં ફેમિલી પ્રોબ્લેમ્સ, ઇકોનોમિકલ ક્રાઇસિસ, ઘણા પેરેન્ટ્સ એવા છે જેમને લોન લીધી છે, ઘણા પેરેન્ટ્સ એવા છે કે જેમને પ્રેશરથી બચ્ચાઓને મૂક્યા છે કે તારે હવે જોબ કરવાની જ છે. એટલે એક જે પહેલું સ્ટાર્ટ યર થાય છે ત્યારે એમને ફ્રેન્ડશિપ નવી મળે છે, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ નવા સ્ટાર્ટ થાય છે અને જે પિયર છે એમાં બેઝિકલી ગર્લ્સ અને બોયઝ એમનું આખું આપણું ઇન્ડિયન મેન્ટાલિટી પ્રમાણે અલગ જ જોવા મળે છે કે આ વસ્તુ સ્ટાર્ટ થવાના લીધે એ લોકો કરિયર પર ફોકસ બહુ કરી નથી શકતા. 1 વર્ષ થયા પછી એમને રિયલાઇઝ થાય છે કે અમે અહીંયા તો સ્ટડી કરવા આવ્યા છે અને સ્ટડીના લીધે થઈને હવે જોબ કેવી રીતે મળશે, અમે જે અમારો ટાઈમ પ્રોપર એકેડેમીમાં નથી આપ્યો, અધરવાઇઝ તો ઘણું બધું છે, પ્લેસમેન્ટ છે, પ્રેઝન્ટેશન છે, અસાઇનમેન્ટ છે, તો એ બધું બિકોઝ ઓફ રિલેશનશિપ એ ઓછું થતું હોય છે અને એન્ડ ઓફ ધ એમને રિયલાઇઝ થાય છે. તો એના લીધે ફ્યુચર એન્ઝાયટી વધારે જોવા મળે છે કે હવે શું કરીશું. બરાબર છે. એટલે
નવા માહોલમાં કેવી રીતે ગોઠવાવું એ એક મૂંઝવણ હોય, નવા સંબંધો ઊભા થઈ રહ્યા હોય, સંબંધોમાં કેવી રીતે આગળ વધવું એની પણ સમસ્યાઓ હોય, ભણતરમાં આગળ કેવી રીતે વધવું એવી સમસ્યાઓ હોય, ક્યાંક એવો ડર પણ હોય કે જિંદગીમાં કેવી રીતે હું સેટલ થઈશ. તમે કહ્યું એમ ઇકોનોમીના પણ ઇસ્યુઝ હોય, ફેમિલીના લોન લઈને ભણાવતા હોય મા બાપ. તમારી પાસે જે આવે છે વિદ્યાર્થીઓ, એને તમે કેવી રીતે એમને સલાહ કેવી રીતે આપો છો? અને એ લોકો કારણ કે એમને તમારી પાસે આવતા પહેલા બી ઘણી બધી મૂંઝવણો હશે, તો આપણે શરૂઆત એવી રીતે કરીએ કે એ મૂંઝવણો એ ઝીઝક જેને કહેવાય, એ ખચકાટ કેવી રીતે દૂર કરી શકાય? એકચ્યુઅલી સર કેવું છે કે લાઈક ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ આ બંનેને લોકો જુદી ગણે છે, પણ હું બેઝિકલી એવું વિચારું છું કે ફિઝિકલ હેલ્થ જોડે જ મેન્ટલ હેલ્થ જોડાયેલી છે. આપણી બોડીની જોડે જ બ્રેન છે, આપણી ઇમોશન છે, આપણું બિહેવિયર છે, આપણી પર્સનાલિટી છે, બધું જ કનેક્ટેડ છે. તો મેન્ટલ હેલ્થને જુદી ના લેવી જોઈએ. એક સ્ટિગ્મા છે, એક કલંક છે કે અમુક મેટર્સમાં જ સાયકોલોજીસ્ટ કે સાયકેટ્રિસ્ટને મળવું જોઈએ, પણ હવે એવું રહ્યું જ નથી. હવે ઘણી નવી જનરેશન એવું વિચારે છે કે એન્ઝાયટી, ડિપ્રેશનમાં વાત કરવી જોઈએ. જે સ્ટિગ્મા હતો સ્ટાર્ટિંગમાં હું આવી ત્યારે 2-3 દિવસ એવું લાગતું હતું કે બાળકોને મારે જણાવવું પડશે, પણ 1-2 બચ્ચાઓ આવે એના પછી સ્ટાર્ટ થઈ ગયું છે. અને સામેથી કે મેડમ આ દવા લઈએ છીએ તો કેવી રીતે દૂર કરવું, તો સપોર્ટ સિસ્ટમ સ્ટાર્ટ થાય છે, જોડે થેરાપી હોય છે. સર જે મેન્ટલ હેલ્થની રિલેટેડ જે ખરેખર પ્રોબ્લેમ્સ છે એમની કોગ્નેટિવ બિહેવિયર થેરાપી આપવામાં આવે છે, ડાયલ્ટિક એક થેરાપી છે એ પણ આપવામાં આવે છે. સપોર્ટિવ સિસ્ટમમાં બેઝિકલી એવું કહેવામાં આવે છે એથિકલી કે કોન્ફિડેન્શિયલ રહેશે તમારી મેટર. અને બીજું સૌથી વધારે અહીંયા એ થયેલું છે કે મારો ટાઈમિંગ એવો રાખ્યો છે કે જેમાં ઘણા બધાને સંકોચ ના થાય. બરાબર. 2 ને 15 આવું છું તો એના લીધે સંકોચ ઘણા બધા બચ્ચાઓને નથી થતો, અને મળ્યા પછી એમને રિયલાઇઝ થાય છે કે અહીંયા વધારે સારો સપોર્ટ મળી રહે છે. એટલે એમને જે પણ બેઝિકલી એમને જે ઇસ્યુઝ છે એ દૂર કરવા માટેનું હું ટ્રાય કરું છું. અચ્છા, હવે તમે વાત સરસ કરી કે ભાઈ હું 2 વાગે આવું છું, તો તમે કઈ જગ્યાએ આવો છો યુનિવર્સિટીમાં, ક્યાં બેસો છો અને કયા સમયગાળા સુધી હો છો? તમારી પાસે કોઈ આવવું હોય તો કેવી રીતે આવી શકે? હું MBA ડિપાર્ટમેન્ટમાં 204માં બેસું છું. ત્યાં મેડિકલ હેલ્થનું એક છે અમારા ત્યાં સ્પેશિયલ રૂમ છે, ત્યાં હું 2 થી 5:30 સુધી બેસું છું. એટલે મારો ટાઈમિંગ એ રહે છે, અને અપોઇન્ટમેન્ટ આપેલી હોય છે, અને ઘણા બધા બચ્ચાઓ આવીને પહેલાથી મળી લે છે. અધરવાઇઝ તો ઘણા બધા પ્રોફેસર પણ મોકલે છે, જેમ કે 2-3 એવા પ્રોફેસર છે જેમને મેન્ટલ હેલ્થ વિશે ઘણું બધું સારું જાણે છે, તો એ લોકો મને ડાયરેક્ટલી કોલ કરી દે છે કે મેમ અમે આ બચ્ચાઓને મોકલવાના છે, તો એ રીતે થાય છે. અને ઘણા બધા હવે મને ઓળખી ગયા છે, તો એ લોકો પોતે જ કહે છે કે મેમ અમે આવીશું તો આ ટાઈમ મારો સેટ કરજો. એટલે એમનો જે એમનો ક્લાસ હોય છે એના પછીનો ટાઈમ સેટ થાય છે. બરાબર છે. હવે મોટાભાગે આ લોકોને એવું હોય, એટલે આ જે વિદ્યાર્થી અવસ્થામાં હોય એટલે સહેજ જુદી માનસિકતા ધરાવતા હોય, માનસિક એટલે થોડીક મૂંઝવણો પણ હોય એ રીતની કે ભાઈ મારી ઓળખ છતી તો નહીં થઈ જાય ને, તો એ એમની ઓળખ છતી ન થાય અને છતાં પણ એમને માનસિક રીતે કોઈ સમસ્યા હોય તો એનો હલ આવી શકે, એના માટે આપણે શું કરીએ છીએ? આપણે મોસ્ટલી એવું છે કે ટાઈમિંગ મારો જે છે એ ટાઈમિંગમાં મોસ્ટલી કોઈ પ્રોફેસર આવતા નથી. બીજું એ છે કે હવે હું જેમ માનું છું તેમ હવેની જે જનરેશન છે એને આઈડિયા છે કે મેન્ટલ હેલ્થ એટલે શું અને કેમ વાત કરવી જોઈએ. તો આપણો જે ટાઈમિંગ છે એમાં મારો સ્પેશિયલ રૂમ છે, જે સેશન હોય છે એ સેશનમાં કોઈ જ પણ બીજા નથી આવતા. અને કોન્ફિડેન્શિયલ મેટરમાં એ છે કે મને હજુ સુધી કોઈ પણ ડાયરેક્ટર કે કોઈના દ્વારા પૂછવામાં નથી આવ્યું કે કયા પ્રોબ્લેમ્સ હોય છે, કેવી રીતે. હા, એમને આઈડિયા આપું છું કે આવું કંઈ હોઈ શકે, એટલે એટલું કોન્ફિડેન્શિયલ અહીંયા હશે કે બચ્ચાઓની વાત કોઈ દિવસ બહાર નહીં જાય. એટલે કોઈની આઈડેન્ટિટી, કોઈની ઓળખ છતી નહીં થાય. એટલે વિદ્યાર્થીઓ છે સર. બરાબર, બિલકુલ સાયકોલોજીનો પણ રૂલ છે, અને આપણે એનો અમલ પણ કરી રહ્યા છીએ. એટલે વિદ્યાર્થીઓને ખાસ કરીને જે મિત્રો સાંભળી રહ્યા છે આ કાર્યક્રમ, તો જ્યોતિ મેડમ છે એ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે, અને મગજને લગતી, માનસિકતાને લગતી જે કંઈ થોડીક મૂંઝવણો કે સમસ્યાઓ છે એનો સરસ ઉકેલ આપી શકે છે. તો તમારી પાસે જે વિદ્યાર્થીઓ આવે છે એટલે એમને અછડથી તો તમે વાત કરી કે એ લોકોની કઈ કઈ મૂંઝવણો હોય છે. આપણે એક સિરીઝ શરૂ કરીએ એમના માટે, તો એમાં કયા કયા મુદ્દાઓને આવરી લઈને આપણે એમની જોડે વાત કરીશું?
સર ઘણી બધી મેટર્સ છે કે જેમાં ચાઇલ્ડહુડથી માંડીને ઓલ્ડ એજ સુધી જેટલી પણ સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓ આપણે આવરી લઈ શકાય. ફેમિલી ઇસ્યુઝ હોય, એકેડેમિક પ્રેશર હોય, એન્ઝાયટી છે, ડિપ્રેશન છે, પોતાની પર્સનાલિટીને એ લોકોને જાણવી છે કે હું ઇન્ટ્રોવર્ટ છું કે એક્સ્ટ્રોવર્ટ છું, કે મારે કઈ રીતે કયા બેઝ ઉપર વર્ક કરવું જોઈએ. ઘણી બધી મેટર્સ એવી છે કે જેના ઉપર આપણે ચર્ચા કરી શકીએ. એમાં મોસ્ટલી તો મેન્ટલ હેલ્થ વિશે વધારે જણાવવું જરૂરી છે કે એન્ઝાયટી થાય છે તો કેમ થાય છે. બરાબર છે. તો ઓવર કોન્ફિડન્સનો મેટર્સમાં પણ પ્રોબ્લેમ હોય છે, તો એમને એ પણ આપણે જણાવી શકીએ કે જે પણ મેટર્સમાં તમને ઇસ્યુઝ છે. બેઝિકલી એવું હોય છે સર કે મેન્ટલ હેલ્થના જીનેટિક્સ અને એન્વાયરમેન્ટલ. હવે ઘણા બધા એવા પેરેન્ટ્સ છે કે ઘણા બધા ફેમિલી એવા પણ છે કે જેમાં અવેરનેસ નથી, તો બચ્ચાઓને એવું વધારે છે કે જનરેશન ગેપ મળે છે જોવા. તો આપણે એમને કેવી રીતે એક્સેપ્ટ કરવું અને એ લોકો જોડે પેરેન્ટ્સ જોડે ડીલિંગ કેવી રીતે કરવું, પ્રોફેસર જોડે ડીલિંગ કેવી રીતે કરવું અને પોતે બહાર નીકળવા માટે કઈ સ્કિલ સારી રીતે ડેવલપ કરી શકાય, એ બેઝ ઉપર આપણે ઘણું બધું વાત કરી શકીએ. બરાબર છે. હવે એક સામાન્ય માણસ તરીકે એક સવાલ એવો થાય કે માનસિક સ્વાસ્થ્ય જોડે ઘણી બધી ગેરમાન્યતાઓ જોડાયેલી છે. તમે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ તરીકે આ ગેરમાન્યતાઓ જે છે એને કેવી રીતે મૂલવો? હવે હું વારે ઘડે કહું છું કે ઘણી બધી હવે આ જે મેટર્સ હતી ને કે મેન્ટલ હેલ્થ એટલે પાગલ, મેન્ટલ હેલ્થ એટલે ગાંડા, હવે એવું નથી રહ્યું સર. હવે જે બચ્ચા જન્મે છે ત્યારે એને ઇંગ્લિશ મીડિયમમાં મૂકી કે ગુજરાતીમાં, બાળકને ત્યાંથી હવે કાઉન્સલિંગ સ્ટાર્ટ થઈ રહી છે. મેરેજમાં પણ હવે કાઉન્સલિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે, કોર્ટમાં છે, ઇન્ડસ્ટ્રીયલમાં છે, બધી જગ્યાએ કાઉન્સલિંગ છે. એટલે બાળકોને હું તો વિનંતી કરીશ કે આમંત્રણ આપીશ કે તમારી જે પણ કોઈ પણ વાત સપોર્ટ સિસ્ટમ જોઈએ છે તો તમે આવી શકો છો. અને જે સ્ટિગ્મા છે, જે લાગે છે કે મેન્ટલ હેલ્થ એટલે આ રીતે જ, હું માનું છું કે એકવાર વાત કરી જોશો તો તમને આઈડિયા આવશે કે આ મેન્ટલ હેલ્થના ઇસ્યુઝ છે કે નોર્મલ છે. બરાબર છે. એટલે જીવન જ્યાં મનોવિજ્ઞાનનું કહેવું એવું છે કે જ્યાં મતલબ માણસ છે ત્યાં મનોવિજ્ઞાન છે. એટલે ચાઇલ્ડહુડથી માંડીને વૃદ્ધાવસ્થા સુધીની જેટલી પણ સમસ્યાઓ છે એ બધી મનોવિજ્ઞાનને રિલેટેડ છે. તો તમે આવો, વાત કરશો તો આઈડિયા આવશે કે સમસ્યાનો હલ નીકળી શકે છે. અને ક્યારેક એવું પણ થાય કે તમે કોઈની સાથે જાઓ, તમને એવું થતું કે આ તમને પહેલા તો ખબર ના પડતી હોય કે આ સમસ્યા છે કે નહીં, તો તમે ખાલી વાત કરવા માટે જાઓ, મેડમ તમારી જોડે વાત કરવા માટે તૈયાર જ છે, તો તમારે એમના સુધી પહોંચવું જોઈએ. સમસ્યા ના પણ હોય તો સારી વસ્તુ છે, તમને જાણકારી મળશે કે આ સમસ્યા હું જે ખોટી રીતે માનતો હતો કે માનતી હતી એ સમસ્યા ખરેખર છે જ નહીં. રિસન્ટમાં જ લગભગ અહીંયા આવી એના પહેલા જ ઓવર થિંકિંગની વાત મેં હમણાં જ કરી છે XYZ પર્સન જોડે. એમને ફ્યુચરની એન્ઝાયટી છે કે કદાચ પેરેન્ટ્સ નહીં રહેતો, કદાચ હું સારું એવું ઇકોનોમિકલ હું સેટ નહીં કરી શકું, તો આ ઓવર થિંકિંગ છે. તો એના માટે ફ્યુચર પ્લાન કરવો જરૂરી છે, પ્રાયોરિટી ટાસ્ક છે એને, અને એક્સેપ્ટ કરવું જરૂરી છે. કોઈ પણ મેટર્સ છે કે ઓવર થિંકિંગ છે કે એન્ઝાયટી છે કે ડિપ્રેશન છે કે કોઈ બિહેવિયરના ઇસ્યુઝ છે કે ઇમોશનના, તો આપણને ખબર પડે છે કે કલ્ચર વાઇઝ આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણા ઘણા બધા વેલ્યુઝ ઉપર આપણે ડિપેન્ડ છીએ કે આ રીતે જીવીશું તો વધારે સારું. પેરેન્ટ્સ જ્યારે કહેતા હોય છે કે બેટા આ રાત્રે મોડા સુધી નથી જવાનું, તો એનું કઈ રીઝન છે, તો આપણે બેસીને વાત કરી શકીએ. પણ એ જનરેશન ગેપ છે કે પેરેન્ટ્સ આવા છે કે અમને પ્રોફેસર આ રીતે બોલે છે, આ બધું ઓછું કરી અને પોતે સમજીને, કેમ કે સમજદારીથી જ લાઈફ આગળ વધશે. બરાબર. એટલે ઘણી બધી મેટર્સમાં વાત કરી શકાય છે. બરાબર છે. તો મેડમ જ્યોતિ મેડમ, આપણે આ વાતને આગળ સરસ રીતે વધારતા રહીશું, વિદ્યાર્થીઓ સાથે વાત કરતા રહીશું, એમને એમની સમસ્યાઓના ઉકેલો જે છે એ પણ મૂંઝવણો અને ઉકેલો બંનેની વાત કરીશું. અને આપણે એક આખી સિરીઝ શરૂ કરીશું. આ આપણો પહેલો એપિસોડ છે. એના પછી આપણે દર અઠવાડિયે એક વાર જુદા જુદા મુદ્દે વાત કરીશું અને એમની જે સમસ્યાઓ છે, એમની જે મૂંઝવણો છે નાનકડી, એને આપણે એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશું. યસ સર. બરાબર છે. રેડિયો LJ વતી હું આપનો આભાર માનું છું. તમે ખૂબ સરસ રીતે આ સમસ્યાઓ કઈ કઈ છે તેના વિશેની વાત કરી અને આપણે આગળ આ શ્રેણીને સરસ રીતે વધારીશું. રેડિયો LJ વતી મેડમ આભાર આપનો. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.